માનવ તસ્કરીનું રેકેટ ચલાવનારા બોગસ તબીબ પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામે એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા। એબીપી અસ્મિતાની ટીમે અહીં તપાસ કરતા મુન્નાભાઈ અને નવજાતનો સોદો કરનાર સુરેશ ઠાકોરે પોતાના ઘરમાં પણ હોસ્પિટલ બનાવી હોવાનો પર્દાફાશ થયો છે। પાટણમાં નકલી તબીબ સુરેશ ઠાકોરની નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો। સુરેશ ઠાકોરે પોતાના ઘરમાં 10 બેડની હોસ્પિટલ બનાવી રાખી છે। સુરેશ ઠાકોર ડિગ્રી ન હોવા છતાં પોતાના ઘરે હોસ્પિટલ શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। તો સુરેશ ઠાકોરને લઈને આ મહત્વના ખુલાસા થઈ રહ્યા છે। નકલી તબીબ સુરેશ ઠાકોરનું કૌભાંડ જે રીતે બહાર આવ્યું, માત્ર ધોરણ 10 પાસ છે આ ડોક્ટર અને તેણે 10 બેડની હોસ્પિટલ બનાવી રાખી છે। પોતાના નિવાસ સ્થાને તેણે આ હોસ્પિટલ બનાવી છે। નિર્દોષની જિંદગી સાથે રમતો હતો। પાટણમાં નકલી તબીબ સુરેશ ઠાકોરની નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। કોરડામાં નકલી તબીબ સુરેશ ઠાકોર ઘરમાં જ હોસ્પિટલ બનાવી રાખી હતી અને ત્યાં લોકોનો ઈલાજ કરતો હતો। માત્ર ધોરણ 10 પાસ છે સુરેશ ઠાકોર અને તેણે પોતાના ઘરમાં જ હોસ્પિટલ બનાવી રાખી હતી। જોઈ શકાય છે આ દ્રશ્યો, કઈ રીતે તેણે આ હોસ્પિટલ બનાવી દીધી છે। માત્ર ધોરણ 10 પાસ છે અને આ પ્રકારે તે લોકોના જીવ સાથે રમત કરી રહ્યો હતો। નકલી તબીબ સુરેશ રાઠોડનું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે। કોરડાની અંદર ઘરમાં જ તેણે નકલી હોસ્પિટલ બનાવી રાખી છે। આ દ્રશ્યો જે જોઈ શકાય છે આ તેના નિવાસ સ્થાનના દ્રશ્યો છે અને તેને અહીં હોસ્પિટલ બનાવી દીધી છે। નિર્દોષોની જિંદગી સાથે રમત રમતો હતો અને આ રીતે પોતાના ઘરમાં જ હોસ્પિટલ બનાવી દીધી છે। નકલી હોસ્પિટલનો પણ અહીં પર્દાફાશ થઈ રહ્યો છે। નકલી તબીબ સુરેશ રાઠોડ કે જે લોકોના જીવ સાથે રમત રમતો હતો। સાંતલપુર તાલુકાના કોરડા ગામે જે રીતે સમગ્ર હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી, આ તેના દ્રશ્યો છે। જે સુરેશ ઠાકોર છે તેના ઘર નીચે જ આ રીતે હોસ્પિટલ નીચે રહેણાંકનું ઉપર હોસ્પિટલ છે। આ તેના દ્રશ્યો બતાવવા જઈ રહી છું કે જે હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ધમધમતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। સુરેશ ઠાકોર આ જ મકાનની અંદર રહેતા હતા। આ તેનું મકાન છે। જો કે હાલમાં તેના પરિવારના સભ્યો અહીંયા છે તેવું પૂછતા તેઓ કહે છે કે તેમના પરિવારના સભ્યો અહીંયા નથી। હાલમાં પરિવારના સભ્યો નથી અને બહારથી મહેમાન આવ્યા છે તેવું હાલ કહી રહ્યા છે। પરંતુ જે રીતે આ સુરેશ ઠાકોરનું મકાન છે અને તે મકાનની ઉપર જ આ રીતે હોસ્પિટલ કાર્યરત હતી। આ તેના દ્રશ્યો છે। જે રીતે હોસ્પિટલ કાર્યરત હતી ને આ હોસ્પિટલની અંદર દર્દીઓ લાવવામાં આવતા હતા। હાલમાં જે બેનર છે તે હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે લગભગ 8 થી 10 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે અને આ જ હોસ્પિટલની અંદર દર્દીઓમાં લાવવામાં આવતા હતા, તેની તપાસ કરવામાં આવતી હતી। કોઈ પણ ડિગ્રી વગરના મુન્નાભાઈ MBBS ડૉક્ટર વર્ષોથી અહીંયા પ્રેક્ટિસ કરતા હતા અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢતું હતું। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, પાટણ। તો પાટણમાં નકલી તબીબ સુરેશ ઠાકોરની નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી આ નકલી તબીબને લઈને અગાઉ પણ સુરેશ ઠાકોર 2 વખત ઝડપાઈ ચૂક્યો છે અને જે રીતે પોતાના રહેણાંકની અંદર ઉપરના માળે સુરેશ ઠાકોરે હોસ્પિટલ બનાવી રાખી છે તે પણ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। પાટણમાં નકલી તબીબ સુરેશ ઠાકોરની નકલી હોસ્પિટલનો પણ પર્દાફાશ થયો છે। પોતાના ગામ કોરડામાં નકલી તબીબ સુરેશ ઠાકોરે ઘરમાં જ નકલી હોસ્પિટલ બનાવી રાખી છે। નીચે તેનું મકાન છે અને ઉપર આ રીતે 10 બેડની હોસ્પિટલ બનાવી રાખી છે। ફક્ત ધોરણ 10 પાસ છે આ તબીબ। તો ગુજરાતમાં બાળ તસ્કરીના કળિયુગી રાક્ષસો તરફથી જે રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે તેનો પર્દાફાશ થયો છે। એબીપી અસ્મિતાના સંવાદદાતા જ્યારે નિષ્કા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલના નફ્ફટ કર્મચારીઓ દાદાગીરી કરવા લાગ્યા। ડોક્ટર દિવ્યેશ શાહના મળતિયાઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને અમારા સંવાદદાતાને ઇન્ટરવ્યુ લેતા પણ અટકાવ્યા હતા। અહીં પોલીસ ઉપર પણ સવાલ એ છે કે ડોક્ટર દિવ્યાંગ શાહ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નહીં? ડોક્ટર દિવ્યેશના ફાર્માસિસ્ટ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી કેમ નહીં? એક બાળક વેચાયું
અને ડોક્ટર દિવ્યેશ ડંફાસ મારતો રહ્યો. સારવાર બાદ બાળક કોણ લઈ ગયું તે સવાલ પૂછતા જ ડોક્ટર દિવ્યેશે મૌન સેવી લીધું છે. તો જોઈ શકાય છે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા હોસ્પિટલમાં, ત્યારે તેમના કર્મચારીઓએ આ રીતે દાદાગીરી કરી અમારા સંવાદદાતાને બોલતા પણ અટકાવી દીધા હતા. પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા, એટલે બાળકને આપણા ત્યાં આપણે બધું જ આ બિલ બધું એસપી ઓફિસમાં જમા કરાવેલું છે. તો ડોક્ટર દિવ્યેશ શાહ વિરુદ્ધ પણ કેમ કોઈ કાર્યવાહી નહીં, આ મોટો સવાલ છે. ગુજરાતમાં બાળ તસ્કરીનું કારસ્તાન સામે આવ્યું છે. નિષ્કા હોસ્પિટલના 90 કર્મચારીઓની દાદાગીરી પણ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. એફઆઈઆરમાં નિષ્કા હોસ્પિટલના સ્ટાફનું નામ પણ નોંધવામાં આવ્યું નથી. ડોક્ટર દિવ્યેશ શાહ વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી થઈ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ડોક્ટર દિવ્યેશના મળતિયાઓ દાદાગીરી કરવા માટે સામે આવ્યા. ડોક્ટર દિવ્યેશના ફાર્માસિસ્ટ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ છે. તો પાટણ નકલી તબીબ મુદ્દે પાટણ પોલીસની તપાસ. પાટણ પોલીસ તપાસ કરી રહી છે. એફઆઈઆરમાં નોંધાયેલા નરેન્દ્ર દરજી અને અમૃત રાવળના નિવેદન લેવામાં આવ્યા છે. નરેન્દ્ર દરજી નિષ્કા હોસ્પિટલનો ફાર્માસિસ્ટ છે, જ્યારે હવે તેનું નિવેદન લેવામાં આવ્યું છે. તો અમૃત રાવળ નિષ્કા હોસ્પિટલનો કર્મચારી છે. કેટલા સમયથી નોકરી કરો? નોકરી તો તે ફાર્માસિસ્ટ. કેટલા સમયથી? 10 વર્ષ ગણો. અને શું હતું આ બાળકનું શું હતી હકીકત? અમારે અમે કંઈ જાણતા જ નથી આમાં. અમે અમારો કોઈ રોલ જ નથી. એફઆઈઆરમાં તમારું નામ દે? નામ તો એને લખ્યું ગમે તે, પણ અમારો આમાં કોઈ રોલ જ નથી. એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું? કશું જ નહીં. તો ફોન કર્યો હતો? લખી શકાય તો ફરિયાદ લખી છે, પોલીસે લખી? એટલે એમને લખ્યું, પણ આમાં અમે છીએ જ નહીં. તો ના, અમૃત રાવળ કોણ થાય તમારે? એ અમારા સાથે તો નોકરી કરે છે. નીરવ મોદી તમે ઓળખો ખરી? તમે નીરવ મોદીને ઓળખો ખરી? ઓળખો ને, અમારે તો દવા આપવા આવતો જ હતો. બરોબર, અમારા અમૃતના મિત્ર જેવો હતો. ઓળખ સુરેશ ઠાકોરને? સુરેશ ઠાકોરને ઓળખીએ, ધંધાકીય રિલેશનના કારણે. આ બાબતે તમે ફોન કરીને જાણ કરી હતી કે આ બાળક હવે આમને દત્તક આપવું છે, તમારે લેવું હોય? ના ના ના, અમે કોઈ જાણ નથી કરી. નીરવભાઈ અગાઉ તમને ક્યારેક કીધું હતું કે મારે બાળક દત્તક? મને કશું નહીં કીધું. તો નીરવભાઈએ જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ફરિયાદમાં લખ્યું, પણ એને કોને કીધું છે એને બી ખ્યાલ છે કે આને કીધું. એટલે ફરિયાદમાં ગમે તે લખ્યું, બાકી એને મને કીધું જ નથી. ના ના, ફરિયાદમાં તમારું જ નામ લખ્યું છે કે મેડિકલમાં તમે જે કામ કરો છો એમને જ મને ફોન આવ્યો કે ભાઈ તમારે બાળક જોવા આવવું તો આવી જાઓ. પણ આવું મેં કીધું જ નથી. એમને તો કીધું, પણ મેં નથી કીધું. ફરિયાદી ખોટા છે? હા, નીરવભાઈ ખોટા છે? આ ખોટા જ કહેવાય. મારું નામ જ છે. મને ખબર નથી કે મેં એને ફોન નથી કર્યો, મારી એના સાથે વાતચીત નથી થઈ. અને કોરડાવાળા ડૉક્ટરને કેવી રીતના તમે ઓળખો? કોરડાવાળા દવા બજારના કારણે, ડૉક્ટરના કારણે ધંધાકીય રીતે. ને કેટલી ફેરી હોસ્પિટલમાં અવર જવર કરતો તમારે? આટલા વર્ષમાં 4-5 વખત આવ્યો છે પેશન્ટ લઈને. રૂટિન પેશન્ટ લઈને આવતો હોય, શરદી ખોંચી તાવમાં લઈને આવતો હોય, કોઈના મમ્મા ફઈનો કોઈ પેશન્ટો લઈને આવતો હોય. અહીંયા આવીને કહેતો હું ડૉક્ટર છું એવું કહેતો? હા, ડૉક્ટર છે એમ કહેતો. અમે ડૉક્ટર તરીકે જ જોતા, ડૉક્ટર તરીકે જ એનું વર્તન કરતા હતા. બરાબર. અહીંયા એસપીને કંઈ નિવેદન આપ્યું એસજીમાં તમે? પોલીસમાં કોઈ તમે નિવેદન આપ્યું? આ જ નિવેદન આપ્યું, જે આપણા સાથે વાતચીત થાય છે. આપી દીધું નિવેદન? હા, નિવેદન આપી દીધું. અત્યારે મારા ડૉક્ટર સાહેબને લખાવવાનું છે. બરાબર. ઘટનામાં તમે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ઇન્વોલ્વ નથી ને? ના ના ના, કોઈ રીતે નોંધ નહીં. તો તમારું ફરિયાદમાં નામ ઉલ્લેખ થયું છે, એનો શું કહેશો? નામ ઉલ્લેખ તો એમને કર્યું છે, છતાં હું સાહેબને ત્યાં લખાવું, ત્યાંથી અમે કોપી મેળવીને તમારે એ પ્રમાણે તમારે લખી લેવું. બરાબર.